श्री गणेशाय नमः। या कुंदैन्दुतुषार हार धवला या शुभ्र वस्त्रामृता या वीणा वरदंड मंडित करा या श्वेत पद्मासनम या ब्रह्माच्युत शंकर प्रभुतिभिर देवै सदा वंदिता सामां पातु सरस्वती भगवती नहीं शेष जाड्याम पहा। माता शत्रु पिता वैरी। मां शत्रु क्यारे बने, पिता वैरी क्यारे बने? तो संस्कृत शब्द है। माता शत्रु पिता वैरी एन बालो न पाठित। जे पोताना संतानोने अभ्यास नहीं करावता, जे पोताना संतानोने विद्या माटेनी मेहनत नहीं करता, जे पोताना संतानोने भणतरनी अंदर ध्यान नहीं आपता, ए मां ए ममतानुं घर होवा छतां एम कहेवाय, शास्त्र एम कहे छे के एनी शत्रु बने छे। शुं काम? के एने सारुं ज्ञान नहीं आपती। अने पिता वैरी छे। शुं काम? के संतानोने एक सारी जीववानी कला नहीं शीखवाडता। एक जे जेलनी अंदर एक व्यक्ति ने એને એવી સજા થાય છે કે ભાઈ તારી હવે ઈચ્છા મૃત્યુ જે છે એવું તો તને કંઈ મળે નહીં, તો હવે તને મારવા માટે શું કરવું જોઈએ? કારણ કે તારી એટલી બધી આમ ખોટી તારી પેલી છે કુટેવો કે જેના કારણે તને ફાંસી આપવામાં આવશે। છેલ્લે તારે કોને મળવું છે? બહુ જૂની વાત છે મિત્રો, બધા સાંભળેલી હશે। ત્યારે એને કહ્યું મારે મારી માને મળવું છે। હવે ઉઠાવગીર જેને ચોર કહી શકાય, કુખ્યાત ચોર જેને કહી શકાય, એ માતાને મળવાની વાત કરે ત્યારે એમ લાગે કે છેલ્લી ઘડીએ પણ માતાની મમતા આને સૂજી હશે અને એવા પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી। જે તે કંઈ થતી હશે તે પ્રમાણે માતાને બોલાવવામાં આવી। માતાને અને એના પોતાના જેને ફાંસીની સજા થવાની આ બંનેને મેળવવામાં આવ્યા અને એવા સમયે પેલા જે ચોર જે છે જેને ફાંસીની સજા થવાની છે, માતાને એને એમ થયું કે આ માતાને એમ થયું મને ચૂમશે અને માતાને ચૂમવાના બદલે માતાના નાકે એવું બટકું ભરી લીધું કે નાક જે આખું કરી નાખ્યું। તો સામાન્ય જેલરે પૂછ્યું ભાઈ આ તે શું કર્યું? માતાને તે બટકું કેમ ભર્યું નાકે? તો કે સાહેબ જયારે બાલ્યકાળની અંદર હું ભણતો હતો બાલ મંદિરની અંદર ને એવા સમયે એક કોઈ વ્યક્તિની હું સીસા પેન લઈ આવ્યો, પેન્સિલ લઈ આવ્યો અને એ પેન્સિલને ચોરી કરી અને મેં મારી માને બતાવી કે માં જો હું કોકના દફતરમાંથી પેન્સિલ લઈ આવ્યો। અને આવા સમયે મારી માતાએ મને ટોકવાના બદલે, મને રોકવાના બદલે મારી સરાહના કરી, વાહ મારો દીકરો હોશિયાર છે, કોઈના પેલામાંથી લઈ આવે છે। એ નાનપણની અંદર મારી માએ જો મને આ ના કર્યું હોત તો આજે હું આટલો મોટો ચોર ન થાત। તો માતા શત્રુ પિતા વૈરી હે કોણ? કે એના બાલો ને પાઠિત, જે બાળકને ભણાવતા નથી। પણ હવે યા તો એવી વાત છે કે ચકલા નીચે મૂકવાથી માટલું ભરાય નહીં, એ ચકલાની અંદર પાણી પણ આવવું જોઈએ અને ચકલાની અંદર આવતું પાણી એ સામાન્ય ભલે આપણને ચકલી દ્વારા પ્રાપ્ત થતું હોય પણ ચકલી ક્યાંથી આવે છે, પાણી ક્યાંથી આવે છે, આપણા ઘર સુધી ક્યાંથી પહોંચે છે? જે પ્રમાણે વ્યવહારિકતાની દ્રષ્ટિએ આપણને ખબર છે કે પાણીના પ્રવાહ માટે અલગ વ્યવસ્થા હોય, બોર અલગ હોય, એના માટે સંગ્રહ કરવાની વસ્તુ અલગ હોય, પછી એનાથી મોટરથી આપણા સુધી પહોંચતું કરતા હોય છે અને એ પાણી આપણને પહોંચતું હોય છે। તો ઘણા નથી કહેતા ભાઈ આપણે તો મહેનતમાં માનીએ, ભાઈ આપણે તો પુરુષાર્થમાં માનીએ, ભાઈ આપણને બીજી કંઈ ખબર ના પડે। તો પ્રારબ્ધ અને પુરુષાર્થ સાથે છે એવું આપણા ઋષિમુનિએ શા માટે કહ્યું હશે? સિદ્ધિ તેને જહી વરે જે પરસેવે નાય। તો પરસેવે તો પેલો સામાન્ય કારીગર પણ નાય છે અને પરસેવે તો બિલ્ડર પણ નાય છે। તો બંનેના પરસેવામાં કોઈ ભેદ તો હોય કે ના હોય? બરાબર છે। મહેનત કરવાથી જ જો સારા પરિણામો મળતા હોય તો પછી ભાગ્યનું શું? તો ભાગ્યમ ફલતી સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ। પુરુષાર્થ કે આપણું પ્રારબ્ધ જે છે એ ત્યારે સફળતા આપે છે જ્યારે આપણું ભાગ્ય પ્રબળ હોય મિત્રો। અને એવા સમયે આજના દિવસે વાત કરવી છે અભ્યાસની અંદર, વિદ્યા અભ્યાસની અંદર। તમે જોજો એક સમય એવો હતો જ્યારે 5મા સ્થાનને વિદ્યાના સ્થાન તરીકે જ્યોતિષીઓ ઓળખતા હતા અને 5મા સ્થાનના આધારે જ એ વ્યક્તિઓ એનું ગણતર કરી અને વિદ્યા કેવી પ્રાપ્ત કરશે એવી એક આપણે વાત કરતા હતા। અને એવા સમય પહેલા ધોરણથી 12મા ધોરણ સુધીનો અભ્યાસ કરે, 12મા ધોરણ પછી કોલેજમાં અભ્યાસ કરે, પોસ્ટ ગ્રેજ્યુએટ કરે અને પછી પોતે નોકરી કરે અથવા તો પોતાની જગ્યાએ એમાં સાયન્સ આવ્યું, પછી કોમર્સ આવ્યું, પછી આર્ટ્સ આવ્યું, બરાબર છે। આ 3 પાયા હતા મુખ્ય। હવે એટલા બધા ફાંટા પડ્યા, 12 144 પ્રકારના ફાંટા તમને એક વિષયમાં જોવા મળે। તો શું એ આપણે પૂર્વાચાર્યોએ આપેલા જ્યોતિષ શાસ્ત્રને ધ્યાનમાં રાખીને જ આગળ વધવાનું કે નવા સંશોધનો જરૂરી છે? હવે સામાન્ય રીતે નર્સરીની અંદર અભ્યાસ કરવા માટે નાના નાના ભૂલકાઓને માતા પિતા જયારે લઈ જતા હોય છે ત્યારે એના એડમિશનની અંદર કેટલી તકલીફો પડે છે તો મા બાપને ખબર પડે। નર્સરીની અંદર કેજીની અંદર ભણાવવા વાળા બાળકોને પણ આટલી, પેલા તો બાલ મંદિર હતા, આંગણવાડી હતા, અત્યારે જો કે છે પણ આપણને પાછું નાનક લાગે એમાં પાછી। અને એવા સમયે જયારે સફળ જયારે બનાવો છે મારા દીકરાને ભણતરની અંદર ત્યારે મા બાપ હંમેશા પોતાની કેટેગરી પ્રમાણે યોગ્ય રીતે એની માવજત કરી સંતાનોને આગળ વધારતા હોય છે।
તો આવા સમયે કુંડળીની અંદર 4 ભાગ જોવાના હોય છે. કારણ કે સામાન્ય રીતે આપણે અભ્યાસ શેના માટે કરીએ છીએ તો કે ડિગ્રી પ્રાપ્તિ માટે. તો ડિગ્રી પ્રાપ્તિ સુધીના અભ્યાસક્રમની અંદર કયા કયા પ્રકારના ગ્રહો આપણે જોવા રહીએ જેને સફળતાની ગુરુ ચાવી કહી શકાય મિત્રો. અને એ જો હોય, ઘણી વખત તમે જોજો કે કોઈ પણ વિદ્યાર્થી મહેનત ઓછી કરે અને સારી સફળતાની પ્રાપ્તિ કરે, અને ક્યારેક ક્યારેક વિદ્યાર્થી વધારે મહેનત કરે અને ક્યારેક ક્યારેક સફળતા એને ઓછી મળે. ક્યારેક ક્યારેક 7મા 8મા 9મા ધોરણ સુધી ખૂબ જ સારી રીતે ઉત્તીર્ણ થાય, સારા માર્ક્સ લાવે અને સારી રીતે પાસ થાય. અને 10મા ધોરણની અંદર જયારે પરીક્ષા આપવાની હોય ત્યારે માર્ક્સ એના ઓછા આવે, ટકાવારી એની ઓછી આવે. 11મા ધોરણમાં વિદ્યાર્થી સારો અભ્યાસ કરે, 12મા ધોરણમાં મધ્ય ભાગ્ય સુધી અભ્યાસ સારો કરે, અને 12મા ધોરણની અંદર જયારે બોર્ડની પરીક્ષા આપવાની હોય ત્યારે વિદ્યાર્થીને માર્ક્સ ઓછા આવે. ઘણી વખત કેટેગરી પ્રમાણે એમને કે 4% માટે રહી ગયા, જો 4% વધારે મળ્યા હોત તો અમે આ રીતની કેટેગરી એના માટે પસંદ કરી શક્યા હોત. તો આ બધી વસ્તુઓ આપણને શેના દ્વારા જોવી પડશે? તો એનો મતલબ એવો થાય કે અહીંયા આપણે ઓછી મહેનતે સફળતા સારી જોઈએ છીએ, અથવા તો વધારે મહેનત કરીએ અને સફળતા ઓછી મળે છે એ જોઈએ છીએ. તો એના માટે તમારે કુંડળી જોવી પડશે, અને એના માટે જોવું પડશે કે અભ્યાસની અંદર રૂકાવટો આપે એવા ગ્રહો કયા છે. તો પહેલા તો સ્થાન આપણે જોવું પડશે કુંડળીની અંદર. તો તમે જુઓ કે નર્સરીથી શરૂ કરી અને પોસ્ટ ગ્રેજ્યુએટ નહીં, પછી પીએચડી આવે પાછું, બરાબર. તો આ બધા જ કેટેગરીની અંદર આપણા ઋષિ મુનિઓએ જે આપેલું છે એમાં સંશોધનાત્મક દ્રષ્ટિએ 4 ભાગને ઉમેરવામાં આવ્યા છે. તો 4 ભાગની અંદર તો પહેલું નાનકડું બાળક જે નર્સરીમાં તમે એને મૂકી રહ્યા છો એની બુદ્ધિની ક્ષમતા કેટલી છે, એનો પાવર કેટલો છે, કેપેસિટી કેટલી, એની ગ્રાસ્પિક પાવર કેટલો છે, એનો સંગ્રહ શક્તિ કેવી છે, શું જોવે છે એ વ્યક્તિ. અને એવા સમયે આજુબાજુમાં રમતા જે નાના નાના બાળકો હોય એની પાસેથી કંઈક શીખતો હોય છે, કંઈક સફળતાની ચાવીઓ લેતો હોય છે, અને એના કારણે એ પોતાના ક્ષેત્રની અંદર ઉત્તીર્ણ થવા માટે પ્રયત્ન કરતો હોય છે. મતલબ પુત્રના પારણે આ શબ્દ એમને નથી આવ્યો. તો એવા સમય અત્યારે તો માતા પિતા પાસે સમય ઓછો છે, તો નર્સરીની અંદર અથવા તો ક્યાંક ને ક્યાંક એવી જગ્યાએ મૂકે છે જેના કારણે સારું સંતાન સારી સફળતા માટેના પ્રયત્નો કરે, પોતે સારા સંસ્કાર કેળવે. અને એટલા માટે કુંડળીની અંદર પ્રાઇમરી નોલેજને જોવા માટે હંમેશા બીજું સ્થાન જોવાનું હોય છે. આમ તો સામાન્ય બીજું સ્થાન ધનનું સ્થાન છે, બીજું સ્થાન એ પરિવારનું સ્થાન છે, પણ જ્યોતિષ શાસ્ત્રમાં આ બીજા સ્થાનને બુદ્ધિનું સ્થાન પણ કીધું છે. મતલબ બુદ્ધિ દ્વારા ધન અભ્યાસના યોગો વિશે વિચારી શકાય છે. તો પ્રાઇમરીથી શરૂ કરી અને 5મા ધોરણ સુધી જયારે તમારે તમારા બાળકના અભ્યાસ માટે મતલબ બુદ્ધિશક્તિ કેવી એની તીવ્ર છે કે નથી એ જોવા માટે તમારે સારા સુજ્ઞ પંડિતો પાસે જયારે કુંડળી જોવડાવો ત્યારે એ બીજા સ્થાનને જુએ છે, અને બીજા સ્થાન દ્વારા એની સફળતા નિષ્ફળતાનો આધાર નક્કી કરે છે. હવે એથી તમે 5મા એટલે 6ઠા ધોરણથી માંડી અને માધ્યમિક શિક્ષણ સુધી 10મા ધોરણ સુધી તમે જાઓ તો કુંડળીની અંદર 4થો ભાગ જોવામાં આવે છે. 4થો ભાવ એ સામાન્ય રીતે ઘણી બધી વસ્તુઓ 4થો ભાવ આપણે માતા, જમીન, મકાન અને મિલકત તો છે જ, પણ એ સિવાય 5માથી 12મો ભાવ હોવાના કારણે 4થા ભાવનું મહત્વ વધી જાય છે. તો અભ્યાસની અંદર 4થા ભાવને પણ જોવો પડે છે, પ્રાઇમરી નોલેજથી માંડી અને માધ્યમિક શિક્ષણ સુધી. તો બીજો આપણો જો પાર્ટ્સ ગણીએ તો પહેલો ભાગ બીજો થયો, બીજો સ્થાન થયું, એની પછી થયું છે 4થું સ્થાન થયું. હવે 4થા સ્થાનથી તમે આગળ જાઓ તો ગ્રેજ્યુએશન મતલબ સ્નાતક થવું. તો એના માટે કુંડળીની અંદર તમારે જે જોઈએ છે એ 5મો ભાવ પ્રબળ જોઈએ, 5મા ભાવની અંદર રહેલા ગ્રહો જોઈએ. તો એ પ્રમાણે 5મા સ્થાનને પ્રાધાન્ય આપવામાં આવે છે. હવે તમે જુઓ કે ગ્રેજ્યુએશનથી માંડી અને આગળ તમારે શિક્ષણ મેળવવું છે, મતલબ પોસ્ટ ગ્રેજ્યુએટ થવું, તો એના માટે તમારે કુંડળીમાં 9મો ભાવ જોવો પડશે. ભાવાત ભાવના સિદ્ધાંત પ્રમાણે 5માંથી 5મો એટલે 9મો, બીજાથી 5મો એટલે આ ભાવ બધા જોવાતા હોય છે મિત્રો. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખીએ, બરાબર છે. તો અહીંયા એક બીજો ભાવ જોવાનો છે, અહીંયા 4થો ભાવ જોવાનો છે, અને અહીંયા 5મો ભાવ જોવાનો છે, અને અહીંયા 9મો ભાવ જોવાનો છે. તો જે પ્રમાણે ઘર બાંધીએ અને એના આધાર સ્તંભ જેને કે બીમ કોલમ કહી શકીએ, એ 4 બીમની ઉપર આખું ઘર બંધાતું હોય છે. એમ પુરુષાર્થના આ 4 પાયા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના. તો જન્મ કુંડળીની અંદર પણ વિદ્યાર્થીને અભ્યાસની સફળતા માટે આ 4 પાયાને ધ્યાનમાં રાખવાના હોય છે. એક બીજા સ્થાનને ધ્યાનમાં રાખવાનું હોય છે, 4થા સ્થાનને, 5મા સ્થાનને અને 9મા સ્થાનને. તો આ પ્રમાણે ધ્યાનમાં રાખવામાં આવે. હવે જોજો બીજા સ્થાન દ્વારા શું જોવાય. જે બાળકને તમે નર્સરીમાં મૂકો છો, કેજીમાં મૂકો છો, ભણાવો છો, એની આજુબાજુનું વાતાવરણ કેવું છે એના ઉપરથી એ ગ્રહણ કરે છે. જો એમાં સામાન્ય રીતે જો સારા વિદ્યાર્થીઓનો સંગ મળે, સારા વ્યક્તિઓનો સંગ મળે, સારા શિક્ષકો એને મળે, સારું વાતાવરણ એને મળે, તો અભ્યાસની અંદર સારામાં સારી સફળતા કેળવી શકે છે. તો એના માટે બીજું સ્થાન છે, બીજું સ્થાન એ બુદ્ધિનું સ્થાન છે. તો બુદ્ધિ અહીંયા એની વિકાસ પામે છે. બીજા સ્થાનની અંદર જ્યાં એ તમે જોજો ગ્રહો પાછા સારા હોવા જોઈએ. ગ્રહો સારા હોય તો સારી જગ્યા મળે, સારો વાતાવરણ મળે, સારો વ્યવહાર મળે. અમુક સમય નાનપણથી જ બાળકોને દૂર ભણવા મોકલતા હોઈએ છીએ, કોઈ પ્રાકૃતિક જગ્યાએ ભણવા મોકલતા હોઈએ છીએ, કોઈ હોસ્ટેલમાં ભણવા મોકલતા હોઈએ છીએ. એનું મૂળ
કારણ આ છે કે એની વાતાવરણ એનું બંધાય છે અને એના કારણે જન્મકુંડળીમાં બીજું સ્થાન એ બુદ્ધિનું સ્થાન છે. પાંચમું સ્થાન આને પણ ખાસ મહત્વનું આપવા, બીજા સ્થાનને જેટલું મહત્વ છે એટલું સ્થાન ચોથા સ્થાનને મહત્વ આપીએ એટલું પાંચમા સ્થાનને, અને પાંચમા સ્થાનને મહત્વ આપીએ એટલું નવમા સ્થાનને. તો આ પ્રમાણે મહત્વ આપ્યા પછી તમે જોજો. હવે તમે ગ્રહોની જો ધ્યાનમાં રાખો તો સામાન્ય રીતે એમ કે ભાવ, ભાવેશ અને ભાવકારક. તો મતલબ જે ભાવ હોય, ભાવનો સ્વામી ગ્રહ હોય તો એને ભાવેશ કહેવામાં આવે છે, અને એનો કારક ગ્રહ હોય તો એને કારક ગ્રહ. હવે વિદ્યા પ્રાપ્તિ માટે બે જ ગ્રહોને પ્રાધાન્ય આપીએ છીએ. બુદ્ધિ શક્તિને કુશાગ્ર બનાવે એવો બુધ, અને વિદ્યા પ્રાપ્તિ માટે સારી સફળતા આપે એવો ગુરુ. બુધ અને ગુરુ કુંડળીમાં જો પાવરફુલ હોય તો આ વ્યક્તિ આગળ વધી શકે છે. આ મેં કહ્યું 1, 2, 3 ને 4 જે ભાગ આપણે કહ્યા, એના ભાવના જે સ્વામી જે છે એ કેન્દ્ર કે ત્રિકોણના સ્વામી કેન્દ્ર ત્રિકોણમાં હોય તો સારામાં સારી સફળતા આપે. મતલબ કે બીજા ભાવનો સ્વામી એનાથી 5મા સ્થાનમાં, 7મા સ્થાનમાં કે 9મા સ્થાનમાં હોય તો સારી સફળતા અપાવે. હવે માનો કે નથી તો એના માટે થોડી મહેનત વધારે કરવી પડે. બીજી વસ્તુ તમને કહું કે આપણે સામાન્ય રીતે 6, 8 ને 12મા સ્થાનને દૂષિત સ્થાન માનવામાં આવે છે. 6, 8 અને 12મા સ્થાનમાં રહે કદાચ આવા ગ્રહો કોઈ હોય તો એના કારણે એને તકલીફો થતી જોવા મળે છે. તો અહીંયા પાયાના અભ્યાસથી એટલે કે નર્સરીથી માંડી અને પોસ્ટ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટથી માંડી પીએચડી સુધી તમારા બાળકને જો વધારે ઉત્તીર્ણ બનાવવો હોય, સારી સફળતા રહીને સમાજની અંદર પોતાનું નામ કમાય, આબરૂ કમાય, સારો પૈસો કમાય અને એના દ્વારા પોતાનું એક ફાઉન્ડેશન બનાવી અને પોતાનું જીવન જીવવા માટે પ્રયત્ન કરે અને એમાં વિદ્યાને મહત્વ આપવાનું હોય મિત્રો, તો ખાસ કુંડળી જોજો. કોઈ પણ સ્કૂલમાં દાખલ કરતા પહેલા એની કુંડળીને ચકાસી લેજો કે એનું કેટલું બળ છે, એને કેટલી એની પાસે ગ્રાસ્પિંગ પાવર છે, કયા વિષયની અંદર નિષ્ણાત બની શકે એવી એની ક્ષમતા છે, કયા વિષયમાં 12મા ધોરણ પછી જશે એવી એની તાકાત છે. બધી જ વસ્તુઓને તમે ધ્યાનમાં રાખો ત્યારે એક સાચું માર્ગદર્શન જે માતા પિતા આપી શકે છે એવું જ સાચું માર્ગદર્શન આપણને જ્યોતિષ પણ આપી શકે છે. જય ગણેશ.